અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એમડી સીતાપર કોલેજમાં ગેરરીતિના સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન CYSS તરફથી કુલપતિ સમક્ષ રજૂ કરાયા છે પુરાવા। એમડી સીતાપરા કોલેજમાં ગેરરીતિના પુરાવા કુલપતિને આપવામાં આવ્યા છે। વોટ્સએપ સ્ક્રીનશોટ્સના પુરાવા કુલપતિને સોંપવામાં આવ્યા। 48 કલાકમાં ગેરરીતિ આચરનારાઓ સામે કાર્યવાહીની CYSSની માંગ। એમડી સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી છે। 48 કલાકમાં ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે CYSSના કાર્યકર્તાઓ પહોંચ્યા કોલેજ અને પુરાવા રજૂ કર્યા છે। જે સ્ક્રીનશોટ્સ તેમની પાસે છે એ હાલ તો કુલપતિને આપવામાં આવ્યા છે અને આ સ્ક્રીનશોટ્સના આધારે કાર્યવાહી થાય તેવી માંગ તેમણે કરી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર અમરેલીનું કોઈ સેન્ટર છે, ત્યાં માસ કોપી કેસની ઘટના ઘટી હોય એવું સામે આવે છે। સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય, ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ વસ્તુથી। અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર 1 છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। કોઈ અન્ય વિદ્યાર્થી દ્વારા ક્યાંક ને ક્યાંક બીજી રીતના જવાબ ડાઉનલોડ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે। ત્યારે આ બહુ ગંભીર ઘટના છે કે જો યુનિવર્સિટી એવું જાહેર કરતી હોય કે અમે CCTV મોનિટરિંગ પાછળ આટલો બધો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, ત્યારે શું CCTV મોનિટરિંગ પાછળનો ખર્ચો શું વ્યર્થ છે? આ 3 દિવસની અંદર છેલ્લા 3 પેપર લેવાના, આજે 4થું પેપર છે। 3 દિવસના પુરાવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ હોય અને આજે અમે કુલપતિશ્રીને આપેલા છે। ત્યારે અમારી VC સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ કોપી કેસનો કેસ છે, આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે। જે તે કસૂરવાર છે વિદ્યાર્થીઓ પર માસ કોપી કેસ કરવામાં આવે। પ્રિન્સિપાલ, સુપરવાઇઝર અને સ્કોડની ટીમ અને જે CCTV સર્વેલન્સ કરે છે એની ઉપર પગલાં લેવામાં આવે। એટલે આખું કુલ મળીને આની અંદર જે કંઈ હશે, મોબાઈલ લઈ જતા હશે કે અંદર કોઈ કોપી થતી હશે કે શું હશે, એટલે એ વાત છે। આમાં પેપર લીકિંગનો કોઈ મુદ્દો નથી, જે કંઈ છે એ ગેરરીતિનો છે। તો ગેરરીતિ માટેના જે આપણે યુનિવર્સિટીએ ધારાધોરણ નાખ્યા છે, તો એની અંદર જે કોઈ અંદર કસૂરવાર હશે એને બધાને કડક સજા થાય એવું આયોજન કરીશું। અત્યારના ધોરણે પ્રાથમિક રીતે તો જે કંઈ ફોન નંબર કે આ સ્ક્રીનશોટની અંદર છે એની અંદર તપાસ કરી અને સેન્ટર કયું છે એ શોધી અને પછી કરવામાં આવશે। જરૂર પડે તપાસ કમિટી નીમી અને એમાં સ્થળ પરની તપાસ કરવામાં આવશે।